કેમ છો મિત્રો? તમે ઘણીવાર જોયું હશે કે એકાઉન્ટ જ્યારે ઓપન કરો છો સ્ટોક માર્કેટ મતલબ શેર માર્કેટનું, મ્યુચ્યુઅલ ફંડનું કે બેંકની કોઈ લોન એપ્લાય કરો છો ઓનલાઈન ડિજિટલ પ્રોસેસમાં, ત્યારે તમારા ખાતામાં એક રૂપિયો જમા થાય છે. એ રૂપિયો શેનો હોય છે, કોણ મોકલે છે, તમને ખબર છે? નહીં ને? પૂરો વિડીયો જોજો, તમને પૂરી પ્રોસેસ બતાવીશ શેના માટે રૂપિયો જમા થાય છે, શું કારણ છે. જો મિત્રો, અમારી ચેનલનું નામ છે ફાઇનાન્શિયલ ગેલેક્સી. તમે જો પહેલી વાર ચેનલમાં આવ્યા હોય અથવા પહેલી વાર મને જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ગમે દોસ્તોને શેર કરજો માહિતી માટે. અમારો ઉદ્દેશ એક છે કે તમને સમજાવવું, સાચી નોલેજ આપવી. બે રીઝન છે. એક, ફ્રોડથી બચવા માટે. આજકાલ બહુ ફ્રોડ થાય છે, ખોટી એપ્લિકેશન છે, ખોટી લિંક છે, ખોટા ફોન કોલ છે, ખોટી જગ્યાએ તમે ફસાવો નહીં એના માટે. બીજું છે તમને માહિતગાર કરવાનું. અમારા બે લક્ષ્ય છે. તો આજે આપણે જે વાત કરીશું, એક રૂપિયો જમા થાય છે, શેનો થાય છે મિત્રો? પહેલા શું થતું હતું કે તમે આ લોનની પ્રોસેસ કરો કે સ્ટોક માર્કેટની પ્રોસેસ કરો કે મ્યુચ્યુઅલ ફંડનું એકાઉન્ટ ખોલો, ત્યારે શું તમે ફિઝિકલ ડોક્યુમેન્ટ આપતા હતા. ફિઝિકલ ડોક્યુમેન્ટ ચેક તમે આપતા હતા, ચેકની ઝેરોક્સ આપતા હતા. તો ત્યારે શું થતું, ઘણા મેન્યુપ્યુલેટ કરતા, નામ મેન્યુપ્યુલેટ કરતા, એકાઉન્ટ નંબર પણ મેન્યુપ્યુલેટ કરી આપતા. મેન્યુપ્યુલેટ મતલબ ચેન્જીસ કરીને આપતા. સ્નીપ કહેવાય, ક્લોન કહેવાય. મતલબ તમારું જે એકાઉન્ટ નંબર હોય પણ નામ બીજાનું હોય, નામ બીજાનું હોય તો એકાઉન્ટ નંબર બીજાનો હોય, આઈએફએસસી કોડ અલગ આવતો. આવા ઘણા બધા રસ્તા છે, તે લોકો કરતા હતા. તેનાથી બેંકને પણ નુકસાન થતું, ફાઇનાન્સ કંપની પણ નુકસાન થતું, અલ્ટરનેટિવ તમને જ નુકસાન થતું હતું. હવે જે સિસ્ટમ આવી છે પૂરી ડિજિટલ પ્રોસેસ છે, જે ઇન્સ્ટન્ટ તમને ખબર પડી જાય છે કે એકાઉન્ટ સાચું છે કે ખોટું છે. તેના માટેની એક સિસ્ટમ છે CAMS, મતલબ કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ. જેનું કામ છે તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવાનું. તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું એકાઉન્ટ ખોલશો, મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટોક માર્કેટમાં એકાઉન્ટ ખોલવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાંથી તમે ફ્રી ઓફ કોસ્ટ એકાઉન્ટ ખોલી શકો છો, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ડિટેલ પરથી. બરાબર છે? તો જ્યારે તમે એકાઉન્ટ ડિટેલ નાખો છો, જ્યારે લાસ્ટ સ્ટેજમાં એકાઉન્ટ ડિટેલ માગશે ગમે જગ્યા પર, એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ નાખશો, સબમિટ કરશો અને તમારા ખાતામાં એક રૂપિયો જમા થતો હશે. એ એકાઉન્ટ જમા IMPS થી થતો હશે. IMPS P2A લખ્યું છે, મતલબ પબ્લિક ટુ ઓથોરિટી. તો P2A લખેલું આવશે. તે રૂપિયો કોણ જમા કરે છે? આ CAMS સિસ્ટમનું કામ છે. તે શું કરશે? એક રૂપિયો જમા કરશે. જો એક્સેપ્ટ થઈ જશે, મતલબ સક્સેસફુલી ડિલિવર થશે, તો સમજશે કે તમારું એકાઉન્ટ ચાલુ છે ને એક્ટિવ છે. જો એ રૂપિયો જમા નહીં થશે તો મતલબ એકાઉન્ટ નંબરમાં ભૂલ છે કે તો આઈએફએસસી કોડમાં મિસ્ટેક છે. તો તમે સુધારો કરીને પાછું સબમિટ કરી શકો છો. જેથી પછીના કામમાં, મતલબ કે સ્ટોક માર્કેટમાંથી જ્યારે તમે પૈસા વિડ્રો કરો છો, લોન લેતા હોય જ્યારે પૈસા તમારા ડિસ્બર્સ થાય છે ખાતામાં ત્યારે, અથવા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો, જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા પાકે છે ત્યારે પણ એમાં ટ્રાન્સફર થશે. એકાઉન્ટ ચાલુ છે તો તમને પણ ઇસ્યુ નહીં આવશે. નહીંતર શું થાય, એકાઉન્ટની મિસ્ટેક બેંકવાળાથી પણ થતી હોય છે. એવું નથી કે બેંકવાળા 100% સાચા જ હોય, બેંકવાળાથી પણ મિસ્ટેક થતી હોય છે. એકાઉન્ટ નંબર મિસ્ટેક થતી હોય. જ્યારે તમારું મ્યુચ્યુઅલ ફંડ 2 વર્ષ 3 વર્ષ પછી જ્યારે પાકે ત્યારે તમને ખબર પડે કે એકાઉન્ટ નંબર તમારો ખોટો હતો. ત્યારે તમને પ્રોબ્લેમ ના થાય. આ એક સર્વિસ સારી છે. તો આ મેન કામ છે ચેક કરવાનું. CAMS સિસ્ટમ છે જે 1 રૂપિયો જમા કરે છે. એટલે તમને જે કન્ફ્યુઝ થતું હોય કે રૂપિયો મારા ખાતામાં જમા થયો છે, કોણે કર્યું છે, તો કોઈ ગભરાતા નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમને. 1 રૂપિયો એ બેંકવાળા માટે નાની રકમ છે સર્વિસ ચેક કરવા માટે, પણ એક સારામાં સારો રસ્તો ગવર્મેન્ટે મતલબ બેંકવાળાએ શોધ્યો છે. તો મિત્રો, આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે. આના સિવાયની તમને કોઈ જરૂર હોય, ફાઇનાન્શિયલ સર્વિસીસ જાણવી હોય, તમને કોમેન્ટ કરજો, એના વિશે પૂરો વિડીયો લાવીશ. વધારે તમારે માહિતી જોઈતી હોય તો અમારી જે વેબસાઇટ છે digifriend.xyz, digifri.xyz, ગૂગલમાં સર્ચ કરવાનું, digifriend.xyz સર્ચ કરશો એટલે વેબસાઇટ પહેલી આવશે. એ વેબસાઇટ પર જઈને પૂરી માહિતી મેળવી શકો છો. તમારી લેંગ્વેજમાં, હિન્દી હોય તો હિન્દી, ગુજરાતીમાં તો ગુજરાતીમાં, એ રીતે માહિતી મેળવી શકો છો. ધન્યવાદ. કેવો લાગ્યો વિડીયો? જરૂરથી લાઈક શેર કરજો.